નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્ડિયન પોસ્ટ રિક્વાયરમેન્ટ ભરતી 2025ની. તો મિત્રો, ધોરણ 10 પાસ માટે ખાસ તક છે. ભારતીય પોસ્ટ વિભાગના 21,413 જગ્યાઓ માટે પરીક્ષા વિના સીધી ભરતી કરવામાં આવી છે. તો મિત્રો, ભારતીય પોસ્ટ વિભાગ ગ્રામીણ ડાક સેવકોની 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. 10 પાસ ઉમેદવારો આ ભરતી માટે સમય મર્યાદામાં અરજી કરી શકે છે. પોસ્ટનું નામ છે ગ્રામીણ ડાક સેવા GDS બ્રાન્ચ પોસ્ટમાસ્ટર BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM ડાક સેવક. તો મિત્રો, ઇન્ડિયા પોસ્ટ GDS ભરતીની વયમર્યાદા. તો એની વયમર્યાદા છે મિત્રો કે ઉંમર છે લઘુત્તમ 18થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. ઇન્ડિયન પોસ્ટ GDC રિક્વાયરમેન્ટ 2025 કેટલી ભરતી થશે એની પણ આપણે ચર્ચા કરીશું. તો ભારતીય પ્રક્રિયા હેઠળ ઉત્તર પ્રદેશમાં 3,004 જગ્યાઓ છે. ગ્રામીણ ડાક સેવાની ભરતી કરવામાં આવશે. જ્યારે તમિલનાડુમાં છે 2,292 અને આસામમાં છે 1,870, કેરળમાં છે 1,385, ગુજરાતમાં છે 1,203, આંધ્રપ્રદેશમાં છે 1,215, કર્ણાટકમાં છે 1,135 અને ઓડિશામાં છે 1,101 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને દિલ્હીમાં પણ ભરતી કરવામાં આવશે. તો મિત્રો, અરજી કરવા માટે ઉમેદવારો તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે, જ્યાંથી તેઓ અરજી કરી શકે છે. મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન પોસ્ટ GDS 2025 માટે અરજી કરનાર ઉમેદવારો પાસે ભારતમાં સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોઈપણ માન્ય શાળા શિક્ષણ બોર્ડ દ્વારા ગણિત અને અંગ્રેજીમાં પાસિંગ માર્ક્સ સાથે ધોરણ 10માં ધોરણની માધ્યમિક શાળા પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. મિત્રો, પગાર ધોરણે વાત કરવામાં આવે તો પસંદ થયેલા ઉમેદવારોનું પોસ્ટ માસ્ટર BPMમાં 12,000થી માંડી 29,380 રૂપિયા સુધી રહેશે. જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM અને ડાક સેવકને રૂપિયા 10,000થી માંડી 24,470 સુધી એમને પગાર મળશે. અને ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી એપ્લિકેશનની ફી છે, જે મિત્રો તમે ઉમેદવારનું ફોર્મ ભરાવો છો તેમની ભરતીની ફી છે સામાન્ય વર્ગ માટે ₹100 છે. અને જ્યારે મહિલાઓને ST, PWD અને ટ્રાન્સ વુમન્સ ઉમેદવારો અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારોને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI દ્વારા ઓનલાઈન અરજી ફી ચૂકવવાની રહેશે. અને મિત્રો, આ અરજી ક્યાં સુધી અરજી કરી શકશો તેની પણ વિશે આપણે ચર્ચા કરીશું. તો પોસ્ટ GDS ભરતી 2025 માટે પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી ચાલુ થશે 2025 અને તેની છેલ્લી તારીખ છે 3 માર્ચ 2025. અરજી ફોર્મમાં સુધારો કરવા માટે 6 થી 8 માર્ચ સુધી કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે. તો મિત્રો, ઇન્ડિયા પોસ્ટ GDS ભરતીની પસંદગીની પ્રક્રિયા, તેમાં કઈ રીતે પસંદગી કરવામાં આવશે. તો મિત્રો, એની વાત કરશું તો ઇન્ડિયા પોસ્ટ GDS 2025ની પસંદગી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ માન્યતા પ્રાપ્ત બોર્ડની ધોરણ 10ની માધ્યમિક શાળાની પરીક્ષા મેળવેલ ગ્રેડ ગુણને ગુણમાં રૂપાંતરિત કરવામાં આધારે 4 દશાંશની ચોકસાઈ સાથે ટકાવારીમાં તૈયાર કરવામાં આવશે. આ પછી GDS ઓનલાઈન પોર્ટલ પર એપોઇન્ટમેન્ટ માટે પસંદ કરાયેલા અરજદારોની સૂચિ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થયા પછી પસંદ કરેલા ઉમેદવારોને SMS દ્વારા પરિણામ અને શારીરિક ચકાસણીની તારીખો વિશે માહિતગાર કરવામાં આવશે. તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ GDS રિક્વાયરમેન્ટ 2025 કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ આપણે ચર્ચા કરીશું. તો એના માટે મિત્રો, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ,
જાતિનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝના ફોટો અને સહી. તો મિત્રો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.